તો જય જવાન જય કિસાન। હેલો ખેડૂત મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર। અને ખેડૂત મિત્રો, આજે ઘઉંના ઉતારા અને ભાવ વધારા વિશે માહિતી મેળવીએ ત્યારે તો ખેડૂત મિત્રો, વાત કરીએ તો કે ગુજરાત વિસ્તારમાં વવાયેલ આગોતરા ઘઉં તો કે દિવસના બજારમાં ઠલવાઈ ચૂક્યા છે। અત્યારે ખેતરોમાં મધ્યમ સમયે વવાયેલ ઘઉં પાક અવસ્થાએ ઊભા છે। આગોતરા ઘઉંમાં કોઈ ખેડૂતોએ વીઘા વરાળે ઉતારામાં કંઈ બુકડા ભર્યા જેવું નથી। ત્યારે ગુજરાતના પીઠાઓમાં ઘઉંની કાયમ કરતાં એકદમ સામાન્ય આવકો જ બતાવે છે કે વાવેતર અને ઉત્પાદનમાં ખાંચો પડેલો છે। છેલ્લા સપ્તાહની ઘઉં બજારો પર નજર કરીએ તો કે ટેકાનો ભાવ પ્રતિ 20 કિલોએ 455 છે, જ્યારે રાજકોટ યાર્ડમાં 5 માર્ચના રોજ મિલબર ઘઉંમાં 460 થી 480ના ભાવ હતા। તેની સાથે સાથે હિંમતનગરમાં મિલબરમાં 475 થી 490 રૂપિયાના ભાવ હતા। ભલા ખુલ્લા પીઠાઓમાં મિલબરના આવા ભાવ મળતા હોય તો કયો ખેડૂત ટેકાની ખરીદીના ઘઉં નાખવા જાય? સિઝન પ્રારંભના સારા ભાવ મળવાની અપેક્ષાએ ખેડૂતો ઘઉંનો જથ્થો માર્કેટમાં ઠલવી રહ્યા છે। ત્યારે બજારોમાં ઘઉંની આવકનો પ્રવાહ એકદમ સીમિત માત્રામાં છે। સૌરાષ્ટ્રના પીઠાઓમાં સૌથી વધુ આવક કેશોદ યાર્ડના 5 માર્ચના રોજ 20,000 કટાની હતી। તેની સામે રાજકોટમાં માત્ર ચોથા ભાગની એટલે કે 4,500 કટાની આવકો હતી। આ સાથે જૂનાગઢ, વેરાવળ, કેશોદ, વિસાવદર જેવા યાર્ડોમાં આગામી દિવસોમાં આવક ઘટશે, તો રાજકોટ અને જામનગર અને ગોંડલ યાર્ડમાં સામાન્ય આવકોમાં વધારો થઈ શકે છે। એ રીતે ઉપર ગુજરાતના યાર્ડોમાં પણ પાછોતરા ઘઉંની આવકો વધવાનું વેપારી વર્તુળો કહે છે। આ વખતના શિયાળે ઘઉંના વાવેતરમાં ઘટાડો થયો છે, તો બીજા પગલે શિયાળુ ઋતુના પ્રતિકૂળ હવામાનના કારણે તો કોઈ વિસ્તારોમાં ઈયળના ઉપદ્રવના કારણે ઘઉંના ઉતારામાં સરેરાશ 25 થી 35% જેટલો ઘટ પડ્યાની ખેડૂતો કહી રહ્યા છે। તેની સાથે સાથે જો કે કેન્દ્ર સરકારે પણ દેશમાં 1140 લાખ ટન ઘઉં પાકવાનો અંદાજ મૂકી દીધો છે। રાજ્ય ઉપરાંત દેશમાં ઘઉં પાક માટે જરાય સાનુકૂળ સ્થિતિ નથી અને હવામાનના ડખાના કારણે ઉતારામાં પણ કાપ જોવા મળશે। ત્યારે ઘઉંની બજાર 700 રૂપિયાની આસપાસ સ્થિર જોવા મળી શકે છે। આ તમામ માહિતીના અંત સાથે માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો। અને ખેડૂત મિત્રો, રોજે રોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો। અને જે પણ પાક વિશેની માહિતી મેળવવી તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો।